આપણી આસપાસની દુનિયા વિજ્ઞાનથી ચાલે છે ખરું ને? પણ શું આપણે ખરેખર સમજીએ છીએ કે આ વિજ્ઞાન શું છે? ચાલો આજે આપણે આ જ સવાલના ઊંડાણમાં ઉતરીએ. ખબર છે, મહાન ખગોળશાસ્ત્રી કાર્લ સેગાને એક બહુ સરસ વાત કહી હતી. એમણે કહ્યું કે આપણો આખો સમાજ, મતલબ કે આપણી આખી જિંદગી વિજ્ઞાન અને ટેકનોલોજી પર ચાલે છે. પણ બહુ ઓછા લોકો છે જે ખરેખર સમજે છે કે આ વિજ્ઞાન છે શું. છે ને વિચારવા જેવી વાત. અચ્છા, વિજ્ઞાન શબ્દ સાંભળીએ એટલે તરત મગજમાં શું આવે? કોઈ લેબ, મોટા મોટા સમીકરણો કે પછી કંઈક સાવ અલગ જ? તો આ સમજને એકદમ સ્પષ્ટ કરવા માટે આપણે 4 મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા, વિજ્ઞાનની ખાલી માહિતી છે કે પછી એક તપાસ છે? બીજું, આ વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે અને કેવી રીતે કામ કરે છે? ત્રીજું, વિજ્ઞાન અને ટેકનોલોજી વચ્ચે શું સંબંધ છે? અને છેલ્લે, સૌથી અગત્યનું, શાળાઓમાં વિજ્ઞાન ભણાવવાનો અસલી હેતુ શું છે? ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના સવાલથી. શું વિજ્ઞાન એટલે ફક્ત માહિતીનો ઢગલો કે પછી એ કોઈ તપાસની પ્રક્રિયા છે? જો આપણે શબ્દના મૂળમાં જ જઈએ તો અંગ્રેજી શબ્દ સાયન્સ આવ્યો છે લેટિન શબ્દ સાયન્ટિયા પરથી, અને સાયન્ટિયાનો સીધો મતલબ થાય છે જ્ઞાન. તો આ હિસાબે તો વિજ્ઞાન એટલે જ્ઞાનનો ભંડાર. આ એક સામાન્ય સમજ છે, પણ શું વાત અહીં પૂરી થઈ જાય છે? મને નથી લાગતું. અહીંયા જ વિજ્ઞાનના બે અલગ અલગ ચહેરા સામે આવે છે. જુઓ, એક બાજુ છે માહિતી, એટલે કે ચોપડીઓમાં છપાયેલા નિયમો, સિદ્ધાંતો, તથ્યો. અને બીજી બાજુ છે તપાસ, એટલે કે એ આખી પ્રોસેસ, એ આખી પદ્ધતિ જેનાથી આપણે એ જ્ઞાન સુધી પહોંચ્યા. એટલે વિજ્ઞાન એ માત્ર શીખવાનો વિષય નથી, એ તો વિચારવાની એક રીત છે. આ જે ફરક છે ને, એને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. માની લો કે કોઈને ચોપડીમાંથી જોઈને ફ્યુઝનો ડાયાગ્રામ દોરતા આવડી ગયો. આ થઈ માહિતી. પણ જ્યારે ઘરમાં સાચી જ લાઇટ જાય અને એ જ વ્યક્તિ પોતાના એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને ફ્યુઝને જાતે ઠીક કરી દે અને ઘરમાં પાછી લાઇટ આવી જાય, બસ આ છે તપાસ અને સાચી સમજ. અને સાચું વિજ્ઞાન એટલે આ જ છે. એ ખાલી જાણવા પર નહીં, પણ કરવા પર ભાર મૂકે છે. તો હવે સવાલ એ થાય કે જો વિજ્ઞાન એક તપાસ કરવાની પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયા ચાલે છે કેવી રીતે? ચાલો હવે એના એન્જિનને સમજીએ, એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિને. દુનિયાની કોઈપણ મોટી વૈજ્ઞાનિક શોધ લઈ લો, એની શરૂઆત હંમેશા એક નાનકડા પણ બહુ શક્તિશાળી તણખાથી થાય છે, અને એ છે જિજ્ઞાસા. આવું કેમ થાય છે? આની પાછળ શું હશે? બસ આવા નાના નાના સવાલો જ મોટી મોટી શોધોને જન્મ આપે છે. તો આખી પ્રક્રિયાના કેટલાક સ્ટેપ્સ છે. ચલો વરસાદના ઉદાહરણથી ફટાફટ સમજી લઈએ. સૌથી પહેલાં જિજ્ઞાસા થઈ. ભાઈ, આ વરસાદ કેમ પડે છે? પછી મગજમાં એક વિચાર આવ્યો, એક પૂર્વધારણા બનાવી. કદાચ ગરમીથી પાણીની વરાળ બને છે, એ ઉપર જાય છે, ત્યાં ઠંડી પડે એટલે પાછું પાણી બનીને નીચે આવે છે. સારું, હવે આ વાતને ચકાસવી પડે, એટલે પ્રયોગો કર્યા. એ પ્રયોગોના જે પરિણામો આવ્યા એના પરથી એક તારણ કાઢ્યું. અને જ્યારે આ તારણ વારંવાર અલગ અલગ રીતે સાચું સાબિત થયું, ત્યારે એ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત બની ગયો. સિમ્પલ. ઓકે, તો હવે આપણે એ જોઈએ કે વિજ્ઞાન જેવી એક વિચાર પ્રક્રિયા આપણા રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ સાથે કેવી રીતે જોડાયેલી છે. આ છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો સંબંધ. એકદમ સરળ ભાષામાં કહીએ તો વિજ્ઞાન એટલે શા માટે અને કેવી રીતેના જવાબ શોધવા, એ કુદરતને સમજવાનું જ્ઞાન છે. અને ટેકનોલોજી શું છે? એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણી રોજિંદી સમસ્યાઓનું સમાધાન શોધે છે. એટલે વિજ્ઞાન નોલેજ છે, તો ટેકનોલોજી એ નોલેજનું એપ્લિકેશન છે. અને આ સંબંધ કોઈ વન વે રોડ જેવો નથી. આ તો એક ચક્ર છે, એક સાયકલ. વિજ્ઞાનમાંથી નવી ટેકનોલોજી જન્મે છે, અને એ નવી ટેકનોલોજી આપણને નવા વૈજ્ઞાનિક સંશોધનો કરવા માટે નવા સાધનો આપે છે, એકબીજાને આગળ વધારે છે. આનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે ગેલેલિયો અને ટેલિસ્કોપ. પ્રકાશના નિયમો અને લેન્સ કેવી રીતે કામ કરે છે એ સમજવું, એ હતું વિજ્ઞાન. ગેલેલિયોએ એ જ જ્ઞાનનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવ્યું, એ હતી ટેકનોલોજી. અને પછી એ જ ટેલિસ્કોપની મદદથી આકાશમાં ગ્રહો અને તારાઓ વિશે જે નવી જ વાતો જાણવા મળી, એ હતું નવું વિજ્ઞાન. જુઓ, આ ચક્ર કેટલું પાવરફુલ છે. આ બધી વાતો આપણને આપણા છેલ્લા અને સૌથી અગત્યના સવાલ પર લઈ આવે છે. આપણે આખરે શાળાઓમાં વિજ્ઞાન ભણાવીએ જ શા માટે છીએ? એનું સાચું લક્ષ્ય શું છે?
શું વિજ્ઞાન ભણાવવાનો હેતુ ખાલી ભવિષ્યમાં ડૉક્ટર, એન્જિનિયર કે વૈજ્ઞાનિકો બનાવવા પૂરતો જ છે? મોટાભાગના લોકોને કદાચ એમ જ લાગતું હશે, પણ સાચો જવાબ આનાથી ઘણો મોટો અને ઊંડો છે. જુઓ, વિજ્ઞાનનું શિક્ષણ કોઈપણ વિદ્યાર્થીના 3 મુખ્ય ક્ષેત્રોને વિકસાવે છે. એક તો જ્ઞાન, એટલે કે ફેક્ટ્સ અને થિયરીની સમજ. બીજું, કૌશલ અને ક્ષમતા, જેમ કે ધ્યાનથી જોવું, પ્રયોગો કરવા. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, અભિગમ. અને અહીંયા જ આખી વાતનો સાર છે. વિજ્ઞાન શિક્ષણનું સાચું અને અંતિમ લક્ષ્ય માત્ર માહિતી આપવાનું નથી, પણ વિદ્યાર્થીઓમાં એક ખાસ પ્રકારની વિચારવાની રીત, એક દૃષ્ટિકોણ વિકસાવવાનું છે, જેને આપણે કહીએ છીએ વૈજ્ઞાનિક અભિગમ. તો આ વૈજ્ઞાનિક અભિગમ એટલે શું? એનો મતલબ છે કે સતત સવાલો પૂછવા, જિજ્ઞાસુ રહેવું, કોઈપણ વાતને પર્સનલ માન્યા વગર નિષ્પક્ષતાથી જોવી. નવા વિચારો આવે તો એના માટે મગજ ખુલ્લું રાખવું. કોઈ કહે એટલે નહીં, પણ પુરાવા હોય તો જ માનવું. અને હા, પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત રાખવી અને હાર્યા વગર પ્રયત્ન કરતા રહેવું. આ કોઈ સબ્જેક્ટ નથી, આ તો જીવન જીવવાની એક રીત છે. અને આ અભિગમ ફક્ત સાયન્સ લેબમાં કામ નથી આવતો. એ આપણને રોજિંદા જીવનની નાની મોટી મુશ્કેલીઓનો રસ્તો શોધવામાં મદદ કરે છે. એ આપણામાં આત્મવિશ્વાસ જગાવે છે અને એક વધુ સારું, વધુ સંતોષકારક જીવન જીવવા તરફ દોરી જાય છે, પછી ભલે આપણે કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા હોઈએ. તો ટૂંકમાં, વિજ્ઞાન એ માત્ર ચોપડીના પાના પર લખેલા તથ્યો નથી, પણ દુનિયાને જોવાનો એક ચશ્મો છે, એક દૃષ્ટિ છે. હવે સવાલ એ છે કે આપણે સૌ આપણા જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે આ શક્તિશાળી અભિગમનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ એક વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ.